સેવડો બનાવો બરા નાખે ટેસ્ટ કરાવે છે ભાભી. હાલો ખાંડી નાખીને તો વધારે સારું પડે એમ. ઠીક બરાબર. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં તમારું પાછું સ્વાગત છે. તો આપણે જો મરસું નથી ને તો લસણ ફોલવા બેસી જશે. આજે છે ને સ્પેશિયલ અમારા કુલદીપભાઈ બહુ હઠ કરી ગયા, રેહાણા છે એટલે એની હાટો સેવડો બનાવે છે ભાભી. તો જો ચાલુ થઈ ગઈ છે રેસીપી બનાવવાની. ભાભી છે ને રેસીપી છે સેવડો બનાવે છે એવું છે. કેમ કે કુદા ભાઈ લીધી છે હટ કઈ ગયો એ પાછો ભાગ લેવા ગયો ભાઈ. એવું છે અમારે કુદાનું. તો જો આ તેલ મૂક્યું છે, એ તેલ કે આવ્યું છે ને ગેસ ઉપર બને છે સેવડો. તો સેવડામાં છે તો આ મમરા, પછી ભૂંગળી છે તો સરસ મજાની ભૂંગળી મસ્ત, દાણા છે, એવું કઈ છે નહીં ભાઈ, જેટલું છે એનાથી બકાડવાનું છે એવું છે. ત્યાં છે તો તારે બેન ખાવાના છે સેવડો? હે બેન હે ખાવાનો હોય કે શાક શેનું બનાવવાનું છે? શાક સેવ ટમેટાનું. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. એક બાજુ શાકનો પ્રોગ્રામ છે, એક બાજુ સેવડાનો પ્રોગ્રામ છે એવું છે. તો જો ભાઈ આમાં આ રીતનું કામ. તો વાર લાગશે મરસું ભેળવી તારે બનાવી. હા એ વાત સાચી, મરચું ભળી જાય પછી શાક બન છે ને એક બાજુ સેવડાનો પ્રોગ્રામ ચાલુ. મેનેજર આવી ગયો છે, અમારો સેવડાનો મેનેજર છે. એ મેનેજર, એ મેનેજર તને ભાવે એટલે? વાહ, તો બાળ મંદિરે તો જાવું ને સેવડા ખાવા? હે ટ્યુશનમાં જાશો તો કેટલા એકડા આવડ્યા? કેટલાય બધા આવડી જાય એમ કે છે. જો બોલ તો એકાદું તો બોલ. એ શું છે એટલે ગોળી આમ કીધું એટલે હા જો ઉપાડી ગયો બધી ગોળી. કેટલા એકડા કેટલા આવડ્યા એ તો કે. હવે નહીં બોલે. તો ચાલુ થઈ ગયું છે પ્રોસેસ ભાઈ. ભૂંગળા તળે છે, હવે તેલ આવી ગયું છે. ભૂંગળા તળાઈ રહ્યા છે હવે આ રીતના કઈક સેવડાનું એક ભેગી ના તળાઈ જાય ભાઈ. આમાં છોટો છોટો આ મમરા ડાયરેક્ટ ભાભી છે. આ સેવડો બનતો જ જાય છે એમ ને? બનતો જ જાય છે ભાઈ. જો મમરાની ભેગા સીધે સીધા ભૂંગળા નાખે. જો ભાઈ આ રીતનું કઈક છે. આવી રીતે કઈક સેવડોનું કામકાજ ચાલુ છે. ભાભી બનાવી રહ્યા છે મોટા ભાઈ હાટું. મોટા ભાઈને કઈ કરવું નહીં, ભાગ ખાવો એકલો. તો ભાઈ હવે છે ને પૌવા નાખે. પૌવા બધા ફૂલે છે. આ રીતની કંઈક સિસ્ટમ છે. પૌવા સીધે આમાં નાખતા જાય છે. તો આ રીતનો કંઈક સેવડો તૈયાર થતો જાય છે. સરસ મજાનો સેવડો બનવાનો છે આજ ભાઈ, ટેસ્ટી. હજી આમાં મરચું ને એવું ભાભી? હળદર ને મરચું નાખવાનું એમ ને? હજી સિંગના દાણા ને એવું છે બધું ભાઈ. આમાં જેટલું નાખો ટૂંકમાં અડદની દાળ, તુરની દાળ, અડદની દાળ કહેવાય ગઈ. કેમ કે અડદની દાળ અમારે ફેવરેટ રહી ને ભાઈ, એટલે એવું છે. તો દાળ ને બાળ ને એવું હોય તો વધારે મજા આવે. સેવ, મોટા ભૂંગળા, દાળ, એટલે ઘણી બધી વસ્તુ હોય તો મસ્ત બને સેવડો. હું આદર્યું હે આમ તો આ ભાઈ છે ને કાંઈક નવું આદર્યું છે, ટેપ પટ્ટી બગાડવાનો ધંધા કરે છે એવું છે. જો અહીંથી ચોંટાડી જો ઠેઠ સુધી આખી ટેપ પટ્ટી છે એ બગાડી નાખી છે આ ભાઈને. તો આ ભાઈને ઇનામ આપવું પડશે આપણે. કેટલા રૂપિયાની લેવા હતા ભાઈ? 5 રૂપિયાની લાવ્યા હતા. શું કામ તમે આમ જ કરવા એવું એમ ને? પૈસા કોઈ આપ્યા તમને 5 રૂપિયા? આવું કરવા પૈસા લઈ જાય હે તો મારો બેટો જો તો આખી ટેપ પટ્ટી સોંટાડી દીધી એમ ને. જો આગળ પૂરી થઈ જાય તરત. આવું છે ભાઈ આ ભાઈનું કામ. લેશન કાલ ક્લિનિક એમ કે છે. લસણ એટલું અહીંયા ફોલાઈ ગયું છે લસણનું. હા બહુ વાર લાગતી છે ને? પૂરું થઈ ગયું. ફોલતા ને વાર લાગતી તો નખ નથી. નખ હોય તો તરત ફોલાઈ જાય એમ ને? એવું છે. આ દેશી કે કયું છે? દેશી લસણ છે ભાઈ. મરચું ભેળવવાનું સ્પેશિયલ લસણ છે આ. જો તો આવું છે બધું ભાઈ. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તળાઈ ગયા છે પુવાઈથી. જો આખું તગારું ભરાઈ ગયું છે. જો મીઠો લીમડો નાખ્યો. હવે મીઠો લીમડો નાખ્યો છે થોડો, 2 પાંદડા.
મેં મીઠો લીમડો તળાઈ ગયો સીધો આ રીતનું છે. હવે આમાં શું નાખવાનું છે ભાભી? આમાં એંડવીના દાણા નાખ્યા છે તળવા માટે, ચીલના દાણા. તેલ થોડુંક જોયું હવે કેટલું તેલ હતું, કેટલું પી ગયું આ તેલ આ સેવડું. તો જો હવે બધું નાખવા માંડ્યા છે ભાભી. સ્વાદ મુજબ નાખવાનું રહેશે. મરચું, હળદર નાખી છે પેલા, હળદર, ત્યાર પછી નાખશે મીઠું, નમક સ્વાદ અનુસાર. હવે મીઠું નાખી દીધું છે. હવે 2 દાણા ખાંડ છે, ખાંડ નાખી છે. હવે મરચું છે ડબલું, આખું ડબલું નાખી દેવાનું છે. એટલે હા એ વાત સાચી. હા તો ભાઈ મરચું નાખ્યું છે સ્વાદ અનુસાર મરચું. હવે મિક્સ. હા ભાઈ આવી રીતનો કંઈક સેવડો બને છે. ભાઈ રેડી થઈ ગયો. આ ભાઈને શોખ હતો સેવડાનો. હે રેડી હે? ટેસ્ટમાં ટેસ્ટ કરાવે છે ભાભી. હાલો તો આપણે ટેસ્ટ કરીએ થોડો. તમે આવી જાવ ટેસ્ટ કરવા, ચાખીએ એટલે ખ્યાલ આવી જાય કેવો છે. તને કેવો લાગ્યો? સારો નહીં લાગ્યો. રેડી છે, ટેસ્ટી છે, વાંધો નહીં. રેડી છે કમ્પ્લેટ. હાલો ભાઈ કુલદીપભાઈ સાખી છે. કુલદીપભાઈ કેવો લાગ્યો તને? હે મોરસ નહીં આવતી એમ જ કે છે ભાઈ. એવું છે આ કારનું. મરચું ભેળવાનું છે. લસણની કળિયું, ખાયણી છે. દસ્તો હે આપણો દસ્તો હારો નથી. ક્યાં લે અહીં લીકોણ લઈ જાય એમ કે નહીં કોક લઈ ગઈ એવું છે. તો જો ભાઈ બધું રેડી કર્યું છે. તો ભાઈ આવી રીતના કઈક દાણા નાખી દીધા. દાણા શું લસણ ખાંડે છે. અને ખાંડી નાખીને તો વધારે સારું પડે એમ છે. બરાબર મરસું બે નાખો ને ભેગું તો ભેળવાય નો રહે હટ છે. તરત ભેળવાઈ જાય. તો ભાઈ એ રીતનું કઈક મરસું ભેળવે છે. આમાં ભાઈ અલગ અલગ હોય. આ છે મરસાનો ડબલો. અને આ કોરું શાકમાં ન હાલે. કોરું નાખો વાળા કોરું નાખે અમુક કોરું ભેળવાનું હોય મજા આવે છે. બરાબર અમુક કોરું હોય ને તો કોરું નાખે અને અમુક ભેળવીને નાખે એવું છે. તો આપણે તો ભેળવીને જ હોય. હા અને ઘણા ખરા આમ તો લગભગ તો ભેળવીને જ નાખતા હોય. તો મરસું ભેળવે છે સ્મિતા. આવે મરસું ભેળવી નાખ્યું છે. કોરું ની લોંદો ની આવી રીતનું કંઈક મરસું ભેળવી નાખવું આપણે છે ને. આજ સેવ ટમેટાનું શાક છે ને તાવડી મૂકી દીધી. હાલો તો આપણે હવે રોટલા બનાવી નાખીએ ને શાક સડી ગયું છે ને શાક જો મસ્ત બનેલું છે સેવ ટમેટાનું. ભાઈ શાક છે સરસ મજાનું સેવ ટમેટા, સાથે છે દૂધ, સાથે છે ગાજર સરસ મજાનું, રોટલા છે. અસ્મિતા જો વાળું કરે છે. હા હાલો બધા વાળું કરે. તો હાલો બધા વાળું કરવા. અને હવે આપણે વાળું કરી લઈએ ગાજર સાથે. તો ખાસ આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું ભાઈ? આમ હું લાઈક કરજો ને શેર કરજો ને કમેન્ટ કરજો. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો કુલદીપભાઈ કેમ લાઈક કરજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.